અંધશ્રદ્ધાની શોભાયાત્રા કે જીવ ગુમાવવાનું માતમ। નમસ્કાર, હું છું જયેશ મેવાડા, દિવ્ય સંદેશ સાથે। આજના આધુનિક યુગમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની રેખા અતિશય ધૂંધળી થઈ ગઈ છે। ભક્તિ હવે એક આધ્યાત્મિક અનુરાગ નથી રહી, પણ એક મોજ મસ્તીનો શોખ તેમજ દેખાદેખી બન્યો છે અને પાર્શ્વ સંગીત વાળી નાટકીયતા બની રહી છે। દર વર્ષે શહેરોની ગીચ ગલીઓમાં લાખો લોકો એકઠા થાય છે। શોભાયાત્રા કે રથયાત્રા જેવા પ્રસંગો માટે મૂંગા પશુઓને નીટ નીવા કપડાં પહેરાવી શણગાર કરી જાહેર માર્ગો ઉપર પ્રદર્શન કરવામાં લઈ આવવામાં આવે છે, જ્યાં ઢોલ નગારા, સ્પીકર, લાઉડ સ્પીકરો, ડીજે જેવા સાધનોથી ફિલ્મી તેમજ ધાર્મિક ગીતો વગાડી ઘોંઘાટ કરવામાં આવી રહ્યો છે। ઢોલ નગારા અને લાઉડ સ્પીકરનો અવાજ એટલો બધો કર્કશ હોય છે કે સાંભળવું મુશ્કેલ બને છે, જાણે કે કાન ફાડી નાખશે। આવા ઘોંઘાટ વચ્ચે જ્યારે એક સામાન્ય માનવી હેરાન પરેશાન થતો હોય ત્યારે સ્વાભાવિક છે કે આવા મૂંગા પ્રાણીઓ પણ ગભરાઈ જતા હોય છે। ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે તે પશુ પણ એક સાધન નથી, પરંતુ એ પણ એક જીવંત આત્મા છે, જેને પણ અવાજનો ડર છે, ભીડનો ત્રાસ છે અને અજાણી પરિસ્થિતિઓમાં ભય અનુભવે છે। ત્યારે ઘોંઘાટથી ભરેલા માહોલમાં હાથી, બળદ, ઘોડા, ઊંટ જેવા પ્રાણીઓ ભયભીત થઈ નાસભાગ કરે તે સ્વાભાવિક છે। ત્યારે તેના જવાબદાર કોણ? અમદાવાદની રથયાત્રા તેમાંનું એક જીવંત ઉદાહરણ છે, જ્યાં માત્ર હાથીના બેકાબુ થવાથી અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ જોખમમાં મૂકી નાસભાગ કરવી પડી। શું આ છે આપણી ભક્તિ કે પછી દમનભરી ધાર્મિક દેખાદેખી? મારું તો સ્પષ્ટ માનવું છે, જો ધાર્મિકતા માટે માનવી કે પશુના જીવ સાથે ખેલ કરી તમાશો કરવો પડતો હોય તો એ ભક્તિ નથી, આપણું દુર્ભાગ્ય છે। આવી અંધશ્રદ્ધા પર તાત્કાલિક જવાબદાર વિભાગે પ્રતિબંધ ફરમાવવો જોઈએ। સરકાર તેમજ જવાબદાર તંત્રએ સતર્ક થવું જોઈએ। શ્રદ્ધાના નામે આફત ન બને અને કોઈ નિર્દોષનો જીવ ગુમાવવો ન પડે। ભગવાનને ડીજે કે ઢોલ નગારા, લાઉડ સ્પીકરનો કર્કશ અવાજ નથી સંભળાતો, પરંતુ એક મૂંગા પશુને જરૂર અવાજ સંભળાય છે અને તેની શાંતિ જોખમમાં મુકાય છે। બસ આટલું જ। ફરી મળીશું નવી વ્યથા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।